મહુવામાં ભાવનગર જિલ્લા કરાટે ચેમ્પિયનશિપ 2024નું આયોજન થયું। મહુવા ખાતે સેન્ટ થોમસ સ્કૂલમાં ભાવનગર જિલ્લા કરાટે ચેમ્પિયનશિપ 2024નું એક આયોજન કરવામાં આવ્યું હતું, જેમાં 15 જેટલી સ્કૂલોના 16 વર્ષથી લઈને 18-20 વર્ષ સુધીના 200 થી 250 વિદ્યાર્થીઓ તથા વિદ્યાર્થિનીઓએ ભાગ લીધો હતો। આમાં વિદ્યાર્થીઓ માટે અને વિદ્યાર્થિનીઓ માટે અલગ અલગ કેટેગરીની વ્યવસ્થા કરવામાં આવી હતી। વિજેતા બાળકોને શિલ્ડ આપીને સન્માનિત કરવામાં આવ્યા હતા। આમાં જે વિદ્યાર્થીઓ અને વિદ્યાર્થિનીઓ વિજેતા થશે તે દમણ ખાતે ગુજરાત કરાટે ચેમ્પિયનશિપમાં ભાગ લેવા જશે। આ ચેમ્પિયનશિપના ઓર્ગેનાઇઝર પ્રવીણકુમાર ચૌહાણ, ભરત પરમાર, વત્સલ પરમાર હતા તથા આ ચેમ્પિયનશિપમાં એન્કરિંગ ધ્રુવ ધ્રાંગધ્રિયા તરફથી કરવામાં આવ્યું હતું। તો ચાલો જોઈએ કેવું છે વિદ્યાર્થિનીઓ તથા વિદ્યાર્થીઓનું પરફોર્મન્સ। થર્ડ આઈ એક્સપ્રેસ રિપોર્ટર સંદીપ સોની। Hit Dodia second rank and Funakya Ayan third rank. હું કનકભાઈ પરમારને વિનંતી કરીશ કે એમના હસ્તક વિદ્યાર્થીઓને પ્રોત્સાહિત ઇનામ આપશે। કનકભાઈ પરમાર। Third going Jani Samal, the St. Thomas School over.
નૈયા ધ્રુવી ફર્સ્ટ રેન્ક સ્ટેજ પર જાય અને પોતાના ધ્રુવી ફર્સ્ટ રેન્ક, નાયર આર્યા સેકન્ડ રેન્ક, સેન્ટ થોમસ સ્કૂલ, સેઠ એન્ડ મશરૂ ભાવના થર્ડ રેન્ક, સેન્ટ થોમસ સ્કૂલ. મશરૂ ભાવના આવ, નૈયા ધ્રુવી આકા, સોરી નાયર આર્યા, સ્ટેજ પર પધારે અને વિદ્યાર્થીઓને પ્રોત્સાહિત કર્યો. ડિકોસ્ટા સર સનરાઈઝ સ્કૂલ પવિત્ર. Sunrise School and Fomakia Ayah. એ આગામી એપ્રિલ આવેલું છે, તો જે પણ વિદ્યાર્થીઓ નેક્સ્ટ લેવલની ટુર્નામેન્ટમાં અજય સેન્સાઈનો કોન્ટેક્ટ કરી અને ઓલવેઝલી 4 મહિના તમારી પાસે બચશે.
સનરાઈઝ સ્કૂલમાંથી ઉપસ્થિત હું સ્કૂલ મંગાણી મંથન સનરાઈઝ સ્કૂલ. અમારા ઘરના જ છે, બીજું કઈ છે નહીં. અમારા ઘરના મારું નામ સચિન ચૌહાણ છે અને ગુજરાત વાડોકાઈમાં ટેકનિકલ ડાયરેક્ટરની મારી પદવી છે અને છેલ્લા ઘણા વર્ષોથી 3-4 વર્ષથી ભાવનગર ડિસ્ટ્રિક્ટ કરાટે ચેમ્પિયનશિપ સેન્સઈ વત્સલ પરમાર અને સેન્સઈ ભરત પરમારના નેજા હેઠળ ટુર્નામેન્ટ બહુ સારી થાય છે. અહીંયા ઓછામાં ઓછા 200 થી 250 બાળકોએ પૂરા ભાવનગર જિલ્લામાંથી પાર્ટિસિપેટ કર્યું છે, તો એ લોકો ખૂબ ખૂબ અભિનંદન. અને આ જે બાળકો અહીંયા નંબર મેળવશે એ આગળની ટુર્નામેન્ટ સ્ટેટ લેવલમાં બાળકો રમવા માટે જશે, તો એ બધા જ બાળકોને ખૂબ ખૂબ અભિનંદન. ત્યાં જે રીતના અહીંયા એ લોકોનું પરફોર્મન્સ એટલું સારું આપ્યું છે, તો આવનારા ટુર્નામેન્ટ સ્ટેટ ટુર્નામેન્ટમાં પણ સારું પરફોર્મન્સ આપી અને ભાવનગર જિલ્લા અને આપણા મહુવાનું નામ રોશન કરે તેવા ખૂબ હાર્દિક એમને શુભેચ્છા. મારું નામ સંજય મયુરકુમાર ચૌહાણ છે. હું ગુજરાત વાડોકાઈની અંદર જનરલ સેક્રેટરીનો હોદ્દો ધરાવું છું. આજરોજ તારીખ 15 અને રવિવારના રોજ મહુવા ખાતે ભાવનગર ડિસ્ટ્રિક્ટ કરાટે ચેમ્પિયનશિપનું આયોજન સેન્સઈ વત્સલ પરમાર અને સેન્સઈ ભારત પરમાર દ્વારા કરવામાં આવેલું છે. આ ટુર્નામેન્ટની અંદર ભાવનગર જિલ્લાના અલગ અલગ તાલુકામાંથી અલગ અલગ શાળાઓના 200 થી વધુ વિદ્યાર્થીઓએ ભાગ લીધેલો છે, જેની અંદર આ ટુર્નામેન્ટની અંદર ઉમેદે એટલે ફાઇટ ટુર્નામેન્ટનું આયોજન કરવામાં આવેલું છે, જેની અંદર 6 વર્ષથી લઈ અને 18-20 વર્ષ સુધીના બાળકોએ ભાગ લીધેલું છે. ભાગની અંદર દીકરાઓ માટે અને દીકરીઓ માટે બંને અલગ કેટેગરીની વ્યવસ્થા કરવામાં આવેલી છે. અહીંયાથી જે પણ વિદ્યાર્થીઓ વિજેતા થશે એ આગામી સમયની અંદર દમણ ખાતે ગુજરાત કરાટે ચેમ્પિયનશિપનું આયોજન કરવામાં આવેલું છે, એ બાળકો ત્યાં ભાગ લેશે. અને દિવસે ને દિવસે કરાટે આજે બાળકો માટે મહત્વનો એક રમત બનતી જાય છે અને બાળકો કરાટે શીખી અને પોતે સેલ્ફ કોન્ફિડન્સ મેળવે છે. તેમજ જ્યારે પણ બાળક એકલો હોય ત્યારે ડરે નહીં, એની માટે કરાટે શીખવવું એ દરેક પેરેન્ટ્સને અમે અમારા તરફથી વિનંતી કરીએ છીએ, જેથી કરી અને આગળના ભવિષ્યમાં આપનો બાળક કોન્ફિડન્સ સાથે ઘરની બહાર નીકળી શકે. આભાર. મારું નામ સંજય વત્સલ પરમાર. હું ગુજરાત વાડોકાઈ કરાટે એસોસિએશનની અંદર ભાવનગર WK કરાટે ચેમ્પિયનશિપનું આયોજન કરું છું. છેલ્લા 3 થી 4 વર્ષોથી મહુવાની અંદર ડિસ્ટ્રિક્ટ લેવલનું આયોજન કરી રહ્યો છું. તેમજ આ ટુર્નામેન્ટની અંદર 10 થી 15 જેટલી સ્કૂલોએ પાર્ટિસિપેટ કરાવડાવેલું છે, જેમની અંદર મહુવા સેન્ટ થોમસ ઇંગ્લિશ મીડિયમ સ્કૂલ, હોલી ફેમિલી ઇંગ્લિશ મીડિયમ સ્કૂલ, સનરાઈઝ ઇંગ્લિશ મીડિયમ સ્કૂલ પાલિતાણા, એવી ઘણી બધી સ્કૂલોએ પાર્ટિસિપેટ કરાવડાવેલું છે. અને આ ટુર્નામેન્ટની અંદર આશરે 200 થી લઈને 250 છોકરાઓ પાર્ટિસિપેટ થયેલા છે. આગામી સમયની અંદર સ્ટેટ લેવલ કરાટે ચેમ્પિયનશિપ માટે રમવા માટે જશે બધા બાળકો. જિગ્નેશ દુધરેજિયા, સનરાઈઝ સ્કૂલ પાલિતાણા. અમે આજે મહુવા મુકામે કરાટે ડિસ્ટ્રિક્ટ કરાટે ચેમ્પિયનશિપની અંદર ભાગ લેવા માટે આવ્યા છીએ અને અમારા બાળકો છે એ ખૂબ સારી રીતે અહીંયા ભાગ લીધો છે. આ સિવાય ભાવનગર જિલ્લાની ઘણી બધી સ્કૂલોએ પણ આજે છે આ કરાટા ચેમ્પિયનશિપની અંદર ભાગ લીધો છે. અહીંયા ભરતભાઈ અને વત્સલભાઈ દ્વારા છે એ આ કરાટા ચેમ્પિયનશિપનું આયોજન કરવામાં આવ્યું હતું અને ખૂબ સરસ આયોજન રહ્યું છે, જેમાં બાળકોને પણ છે શિલ્ડ આપી અને પ્રોત્સાહિત કરવામાં આવ્યા છે. અને આગામી જે બાળકોનો નંબર આવ્યો છે એ લોકો રાજ્ય લેવલ સુધી રમવા જશે, એટલા માટે એ દરેક વિદ્યાર્થીઓને શુભકામનાઓ. આભાર.